વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે. ભાજપ તરફથી પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે. તારીખ 23ના રોજ જિલ્લા પંચાયતના સભાગૃહમાં બપોરે 12 વાગ્યે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે. પ્રમુખ પદ માટે ભાજપ તરફથી જ્યોત્સનાબેન રબારી અને ઉપપ્રમુખ પદ માટે કમલેશભાઈ પટેલ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલે જણાવ્યું હતું કે પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ માટે એક ઉમેદવારી ફોર્મ ભરાયું છે. તેમજ જિલ્લા ભાજપા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાય તેવી શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીએ વડોદરા જિલ્લા પંચાયતમાં ભારે બહુમતીથી એટલે 34માંથી 32 સીટ મેળવેલી છે અને આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે જ્યારે ઉમેદવારી પત્ર ભરવાના હતા ત્યારે અમારા બંને ઉમેદવાર પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન વસંતભાઈ રબારી અને ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. સામે પક્ષે કોઈ ઉમેદવારી આવવાની શક્યતા નથી. અમારા બંને ઉમેદવારો બિનહરીફ વિજેતા થવાના છે. એમને એડવાન્સમાં અભિનંદન પણ અમે આપીએ છીએ અને આગામી સમયમાં જિલ્લા પંચાયતમાં વિકાસના કાર્યોને વેગ મળે એ હેતુથી અમારા આજે જે 5 ઉમેદવારો અમે વરણી કરી છે એ કામે લાગશે અને પ્રજાના છેવાડાના માનવીની ચિંતા કરી પ્રામાણિક વહીવટ આપવા પ્રયત્ન કરશે. આવતીકાલે 12 વાગે બોર્ડ મીટિંગ મળશે. એમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેની બિનહરીફ વરણી થશે. આજે પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણીના ફોર્મ લેવાના દિવસ છે. આ દિવસને 11 થી 2 આ સમય છે. અત્યાર સુધી આપણે એક ફોર્મ પ્રમુખ માટે અને એક ફોર્મ ઉપપ્રમુખ માટે મળેલા છે. એક ફોર્મ પ્રમુખ માટે શ્રીમતી જ્યોત્સનાબેન રબારીનું SCBC ફિમેલ કેટેગરીમાં મળેલું છે. સાથે જ એક ફોર્મ કમલેશભાઈ પટેલનું મળેલું છે. આ ફોર્મ ઉપપ્રમુખ માટે મળેલું છે. કાલે માનનીય કલેક્ટર સાહેબ શ્રીના અધ્યક્ષ સ્થાને આ ચૂંટણી પાર પડે એવું છે. 12 વાગે આ ચૂંટણી